નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું એકમ નંબર 21 ભગવાનનો ભાગ. ભાગ એટલે થાય હિસ્સો. કવિ છે રમેશ પારેખ અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્ય એટલે થાય લાગણી પ્રધાન કાવ્ય. ભગવાનનો ભાગ એટલે કે આપણે જ્યારે નાના હોઈએ છીએ ને ત્યારે જ્યારે પપ્પા કે મમ્મી કોઈ પણ વસ્તુ કે લઈ આવે તો નાના ભાઈ બહેનો હોય પોતપોતાનો અલગ અલગ જે છે ભાગ પાડતા હોય છે કે આટલું તારું અને આટલું મારું. ત્યારે આપણે એક ભાગ ભગવાનનો પણ કાઢતા કે આટલો ભાગ ભગવાનનો, ઈશ્વરનો. પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ભગવાન જે છે એ ભૂલાતા ગયા. મોટા થઈ ગયા પછી અન્ય વસ્તુના એટલે કે ગાય છે, ભેંસ છે, સંપત્તિ, ઘર, આ બધી વસ્તુના ભાગ થતા ગયા. બરાબર, બે ભાઈઓ હોય તો મોટા થાય અને અલગ થાય, વ્યવહાર અલગ સાચવે ત્યારે જેટલી પણ સંપત્તિ હોય એનામાંથી ભાગલા પડે. પણ ત્યારે એ વસ્તુમાંથી ભગવાનનો ભાગ કાઢવામાં આવતો નથી. ત્યારે ભગવાન કોઈને યાદ આવતા નથી. એ આ કાવ્યની અંદર કહેવામાં આવ્યું છે. પહેલાંનો જે માણસ છે તે ઈશ્વર સાથે જોડાયેલો હતો, પણ જેમ જેમ આધુનિકતા વધતી ગઈ, જેમ જેમ સુખ સગવડના સાધનો વધતા ગયા, ભૌતિક ચીજ વસ્તુઓ વધતી ગઈ, તેમ તેમ આજનો જે આધુનિક માણસ છે તે ભગવાનથી દૂર થતો ગયો. એનું પુનઃ મિલન કરાવવા માટેનું સરસ મજાનું કાવ્ય છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કાવ્યની અંદર કે તમે જેટલું પણ કમાવો છો, તમને જેટલું પણ મળે છે, તો એમાંથી અમુક ભાગ, અમુક હિસ્સો આપણે ઈશ્વરના ચરણોમાં અર્પણ કરવો જોઈએ, અથવા તો અમુક હિસ્સો ધર્મના નામે કરવો જોઈએ, જેથી કરીને આપણે ઈશ્વરની નજીક રહી શકીએ. હવે આજના યુગમાં થાય છે એવું કે વ્યક્તિ જ્યારે ખુશ હોય, બરાબર, જ્યારે એની પાસે ધન સંપત્તિ હોય, ખુશ હોય, આનંદમાં હોય, ત્યારે તે ઈશ્વરને ભૂલી જાય છે. સુખમાં ઈશ્વરને કોઈ યાદ કરતું નથી. પણ જ્યારે એ જ વ્યક્તિ ઉપર જ્યારે દુઃખ આવી પડે છે, ધન સંપત્તિ જતી રહે છે, ત્યારે પ્રથમ તે કોને યાદ કરે છે, કોનું સ્મરણ કરે છે? ઈશ્વર એટલે કે ભગવાનનું સ્મરણ કરે છે. તો આ કવિતાની અંદર એક ઈશ્વર અને વ્યક્તિને જોડવાનો જે સેતુ છે, બરાબર, જે માર્ગ છે, એનું એ કવિએ વર્ણન કરેલું છે કે વ્યક્તિ કઈ રીતે ઈશ્વરથી જુદો થતો જાય છે, એને જોડવા માટેની એક કડી છે, એનું સરસ મજાનું વર્ણન કરેલું છે. તો આપણે હવે પ્રથમ તો કવિ પરિચય મેળવીએ. ભગવાનનો ભાગ સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્યનો અર્થ થાય લાગણી પ્રધાન કાવ્ય. અને કવિ છે રમેશ પારેખ. જન્મ 21/11/1940 અને અવસાન 17/5/2006. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. મેટ્રિક, પહેલાંના સમયનું મેટ્રિક અને અત્યારના સમયનું બોર્ડ એટલે કે 10મું ધોરણ. ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં
ખડિંગ ત્વ સનનન ખમા આલા બાપુને મીરા સામે પાર વિતાન સુદ બીજ છાતીમાં બારસાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામમાં એમની ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ તથા અચ્છાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉક, ચી બાળ સંગ્રહો આપ્યા છે ને દે તાલી, હફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યસ્વાદો, સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માનો પ્રાપ્ત થયા છે. આ અચ્છાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીમાં આપતા કવિ બાળપણથી નજીકના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફ છે, સરળથી સંકુલ તરફની છે. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય. કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે. ઘણું કમાયા, ઘણું ભેગું કર્યા પછી ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે. ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી તો પછી તેનો ભાગ શા માટે? પણ ભગવાન સપનામાં આવે એ તો પોતાનો ભાગ પણ માંગે. સદકાર્ય વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે ને એ તો પ્રેમ પણ આપે છે. ખાલીપાથી ભરેલી કવિની ઉજ્જડતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી. ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માંગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સત્કાર્યો દ્વારા સમાજસેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે. અનુસંધાન એટલે કે પુનઃ ઈશ્વર સાથેનું જોડાણ. હવે આપણે કવિતા જોઈએ. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા અને ટેટા પાડતા. કવિ શું કહે છે કે પોતે જ્યારે નાના હતા અથવા તો કોઈ પણ બાળકો જ્યારે નાના હોય ત્યારે જે નાનપણની અંદર જે
વાળની અંદર, કાંટાની અંદર જે બોર છે, કાતરા છે, ચીબડા છે, ટેટા છે, આ બધી વસ્તુ ચોરીને ખાતા અથવા તો પોતે વીણીને ખાતા ને, એનો જેટલો આનંદ આવતો એટલો અત્યારે મોટા થયા બાદ જે રૂપિયા દઈને આપણે લઈએ છીએ એ વસ્તુમાં આવતો નથી. ભલે ત્યારે કાંટા લાગતા હોય, કોઈકનો માર પણ ખાવો પડતો, પણ જ્યારે એવી મજા અત્યારે આવતી નથી. શું કહે છે કવિ કે નાના હતા ને ત્યારે બધા મિત્રો ભેગા થતા અને એનામાંથી કેટલાક બોર વીણવા જતા. બોર એટલે કે જે ચણી બોર આવે છે, નાના બોર આવે છે, એ વીણવા જતા. કાતરા પણ વીણતા. કાતરા એટલે થાય જે આંબલીનું વૃક્ષ છે ને એના જે ફળ હોય એને કહેવાય કાતરા પણ વીણતા. કોકની એટલે કે કોઈકની વાડીમાં ઘૂસી જઈએ કે બળજબરીથી અથવા તો ચોરીથી ચીબડા પણ ચોરી લાવતા અને ટેટા પણ પાડતા. ટેટા એટલે કે વડનું ફળ, બરાબર ને. કવિ શું કહે છે, નાના હતા ત્યારે બધા મિત્રો એકઠા થતા, ભેગા થતા, એનામાંથી કેટલાક બોર વીણવા જતા, કેટલાક કાતરા પાડવા જતા, વીણવા જતા, કેટલાક ચીબડા ચોરતા અને કેટલાક છે એ ટેટા પણ લઈ આવતા, ટેટા પણ વીણીને લઈ આવતા. બધા ભાઈબંધો એટલે કે મિત્રો, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. હવે બધાય મિત્રો અલગ અલગ વસ્તુ લઈ આવતા. કેટલાક છે બોર વીણવા જતા તો પોતાના ખિસ્સામાં બોર લઈ આવતા, કેટલાક ચીબડા ચોરવા જતા તો ચીબડા લઈ આવતા, કાતરા લઈ આવતા, ટેટા લઈ આવતા. એમ બધાય મિત્રો જે છે, ભાઈબંધો છે, પોતપોતાની લાવેલી વસ્તુ, વીણી લાવેલી વસ્તુઓની એક જગ્યાએ આવીને શું કરતા, ઢગલી કરતા, એકઠી કરતા ને ભાગ પાડતા એટલે કે બધાની અલગ અલગ ઢગલી. ધારો કે 4 ભાઈબંધો હોય તો જેટલી પણ વસ્તુ લઈ આવ્યા હોય એને ભેગી કરી અને એનામાંથી 4 ભાગ પોતપોતાના કરતા. કેમ નાના હોઈએ ત્યારે પપ્પા કે મમ્મી કોઈ પણ વસ્તુ લઈ આવ્યા હોય એટલે ઘરમાં જેટલા પણ ભાઈ બહેનો હોય, ભાડાડા હોય, એ લોકોને સરખા ભાગે વહેંચવામાં આવે ને, એવી રીતના બધા મિત્રો શું કરતા, પોતપોતાને લઈ આવેલી વસ્તુને સરખા ભાગની ઢગલી કરતા અને ભાગ પાડતા. ભાગ એટલે થાય હિસ્સો પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો અને આ ભાગ કન્યાનો. જેટલા પણ મિત્રો હોય તો બધા મિત્રો શું કરતા, આવીને પહેલાં ખિસ્સા ખાલી કરતા, લઈ આવેલી વસ્તુઓને ઢગલી કરતા અને બધા અલગ અલગ જેટલા પણ મિત્રો હોય એનો ભાગ એટલે કે હિસ્સો કરતા. એમાં શું કહેતા કે આ ઢગલી આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો અને આ ભાગ કન્યાનો. અને છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. બરાબર. નિર્દોષતા દર્શાવી છે અહીં કે નાના બાળકને પણ ખબર છે કે આપણે જેટલું પણ કમાઈએ છીએ, આપણી પાસે જેટલું પણ મેળવીએ છીએ એનામાંથી અમુક ટકા, અમુક હિસ્સો કોને આપવો જોઈએ, ભગવાનને આપવો જોઈએ. પણ મોટા થઈ ગયા બાદ આ વાત જે છે એ કોઈ યાદ રાખતું નથી. બધા છે એ ભાગ કરતા અને અંતે એક ભાગ કોના માટે કાઢવામાં આવતો, ઈશ્વર એટલે કે ભગવાન માટે કાઢવામાં આવતો. અને શું કહેતા, આ ભાગ ભગવાનનો. હવે આપણે આગળની કવિતા આગળના ભાગની અંદર જોઈશું.